સુરેન્દ્રનગરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે કાર લઈને બજારમાં ના જવું. કાર લઈને બજારમાં શા માટે ન જવું એના મુખ્ય બે કારણો છે. એક કારણ એ છે કે સુરેન્દ્રનગરમાં એવા રસ્તાઓ જ નથી કે જ્યાં તમે કાર ચલાવી શકો. કાર ચલાવવા માટે 4 ટ્રેક રોડ જોઈએ. એટલે તમે જ્યારે બજારમાં કાર લઈને જાઓ છો તો પ્રોબ્લેમ એ થાય છે કે ટ્રાફિક જામ થઈ જાય છે, કારણ કે રસ્તાઓ જ નથી સ્વાભાવિક રીતે. અને બીજું કારણ એ છે, બીજું એક જે કારણ છે કાર લઈને ન જવાનું, એ બીજું કારણ એ છે કે તમને કાર ચલાવતા આવડતી નથી. ટ્રાફિક થવાનું બીજું કારણ તમને કાર ચલાવતા આવડતી નથી. એટલે તમે ધીમે ધીમે ગોકળ ગાયની જેમ ચલાવો છો. તમે ઓવરટેક નથી કરી શકતા. તમે જજમેન્ટ લઈ શકતા નથી કે આટલી જગ્યામાંથી ગાડી હું બહાર કાઢી નાખું, આગળ નીકળી જાઉં. અને તમે એક જગ્યાએ ઊભા રહી જાઓ છો. તમે એક જગ્યાએ ઊભા રહો એટલે તમારી પાછળ બીજી ઓટો રિક્ષા ઊભી રહે. એટલે પાછા બાઇકવાળા પણ એવા હોય, બાઇકે આવડતા નથી ચલાવતા, એ લોકો ઊભા રહી જાય. એટલે જે વાહન ચલાવવાવાળા છે, બાઇકવાળો હોય, ઓટોવાળો હોય કે કારવાળો હોય, એને ચલાવતા નથી આવડતું. અત્યારે જે અકસ્માતો થાય છે અને ટ્રાફિક, હાલમાં જે ટ્રાફિક અને અકસ્માત થાય એનું મુખ્ય કારણ શું છે ખબર તમને? એનું મુખ્ય કારણ જે એક જ છે કે વાહન ચલાવતા આવડતા નથી અને વાહન લઈ લીધા. જે લોકોને કાર ચલાવતા નથી આવડતી એમણે કાર લઈ લીધી. કાર ચલાવતા નથી આવડતી પછી શું કરે? એ લોકો કાર કાઢી ન શકે, જજમેન્ટ ન લઈ શકે. બીજી વસ્તુ, બાઇક ચલાવતા નથી આવડતી એમણે બાઇક લઈ લીધા. એના લીધે શું થાય? બાઇક જેવી એક નાની એવી વસ્તુ છે. બાઇકનો મતલબ શું થાય કે તમે ગમે ત્યાંથી કાઢી શકો, પણ હવે જજમેન્ટ લેતા આવડે તો કાઢી શકે ને. એટલે બાઇકે કાઢી શકતા નથી. કારવાળા કાઢી શકતા નથી, સ્કૂટીવાળાઓ નથી. હાલત જ ખરાબ છે. એક્ટિવા લઈને જે આ બહેનો બધી નીકળે છે, ઊભી રાખી દે. કેટલી બધી જગ્યાઓ હોય કાઢવા માટેની ટ્રાફિકમાંથી, અને ટ્રાફિક પેદા કરે. એટલે આ જે બધા જે લોકોને વાહન ચલાવતા આવડતું નથી ને, એ બધા મહેરબાની કરીને છે ને બજારમાં જવું જ નહીં. કારણ કે ટ્રાફિક પેદા તમે બધા કરો છો. એક તો ગોકળ ગાયની જેમ તમે ચલાવો. ટ્રાફિક થવાનું એક કારણ એ જ છે કે તમે ધીમે ધીમે ચલાવો. શા માટે ધીમે ચલાવો છો તમે? મને સમજાતું નથી તમે ધીમે શા માટે ચલાવો છો. કેટલી બધી જગ્યાઓ હોય છે આગળ નીકળી જવાની. એટલી બધી જગ્યાઓ હોય કે તમે આગળ નીકળી જઈ શકો. આગળ નીકળો તો પાછળનું વાહન ક્લિયર થાય, ટ્રાફિક ન થાય. તમે એક જગ્યાએ ઊભા રહી જાઓ તો શું થાય? તમે કોઈ એક જગ્યાએ ઊભા રહી જાઓ એટલે તમારે ટ્રાફિક થવાનું છે. એટલે આગળ જ નીકળી જવું જોઈએ. જે લોકો ડ્રાઇવિંગ કરે છે એમણે પોતાનું વાહન લઈને આગળ જ નીકળી જવું જોઈએ. એટલે કારવાળો હોય, બાઇકવાળો હોય કે ઓટોવાળો હોય, હંમેશા એની મેન્ટાલિટી આગળ નીકળી જવાની હોવી જોઈએ. તમે આગળ નહીં નીકળો તો ટ્રાફિક થવાનું છે. ઊભું નહીં રહેવાનું. ક્યારે ડ્રાઇવિંગ કરતી વખતે ઊભું નહીં રહેવાનું. આ પ્રતિજ્ઞા લઈ લો. બધા જ પ્રતિજ્ઞા લ્યો છે કે અમે ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ જગ્યાએ રસ્તામાં ઊભા નહીં રહીએ. અમારા વાહનો સતતના સતત ચાલતા રહેશે. જો તમે આવી પ્રતિજ્ઞા તમે લેશો કે તમારા વાહનો સતત ચાલતા રહે તો કોઈ દિવસ ટ્રાફિક જ નહીં થાય. સુરેન્દ્રનગર જેવા મુઠ્ઠી જેવડા નાના સિટીની અંદર ટ્રાફિક ઊભું કરવામાં આવે છે. ટ્રાફિક છે નહીં. શા માટે ટ્રાફિક થાય? એક તો જે લોકોને ગાડી નથી આવડતી, પહેલાં તો હું ના જ પાડું છું કે કાર લઈને તમે બહાર ન નીકળો. મારે કાર છે, હું ક્યારેય નીકળું. 2 વર્ષ થયા ક્યારેય હું બજારે લઈને જતો નથી. શા માટે? પાર્કિંગ નહીં. પાર્ક ક્યાં કરશો તમારી કાર? બરાબર. એટલે પાર્કિંગ નથી. બીજી વસ્તુ, રસ્તાઓ નથી, એકદમ સાંકડા રસ્તાઓ છે. હું તો ત્યાં સુધી કહું છું કે સુરેન્દ્રનગરની અંદર કારબંધી હોવી જોઈએ. કારબંધી, જે રીતે દારૂબંધી છે ને એ રીતે કારબંધી. કાર બજારમાં ચલાવવાની જ નહીં. ટ્રાફિક પેદા કરે છે. ટ્રાફિક પેદા થાય એટલે શું થાય? ટ્રાફિક પેદા થાય એટલે બધાનો સમય બગડે. હજારો લોકોનો સમય બગડે ટ્રાફિક થાય એટલે. કારણ વિનાનું ટ્રાફિક. અમદાવાદ જેવું ટ્રાફિક નહીં. અમદાવાદનું ટ્રાફિક થાય છે એ બૌદ્ધિક
ટ્રાફિક છે, રેશનલ. આપણે સુરેન્દ્રનગરનું જે ટ્રાફિક થાય છે એ કેવું છે, કારણ વિનાનું ટ્રાફિક છે. જે લોકોને વાહનો ચલાવતા નથી આવડતા અથવા તો ધીમા ધીમા ચલાવે છે એ લોકો ટ્રાફિક કરે છે. અમદાવાદમાં, ગાંધીનગરની અંદર તમે કોઈ ધીમા વાહનો ચાલતા જોયા? ન જોયા. શા માટે ન જોયા? ટ્રાફિક નહીંતર થઈ જાય. તમે ધીમું ચલાવો તો એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ થવાના મુખ્ય કારણોમાં શું છે? તમારું ધીમું વાહન ચાલે છે. તમે સીધા નીકળી જ જાઓ. શા માટે ઊભું રાખો છો? એટલે ટ્રાફિક જે થાય છે, એક્સિડન્ટ થાય છે, એના આ બધા કારણો છે. એક તો ધીમું ચલાવવાનું મેઇન કારણ છે. જરૂર નથી છતાં ધીમું ચલાવો છો. ધીમું ચલાવવાની જરૂર હોય ને તમે ધીમું ચલાવતા હોય તો વાંધો નહીં. જરૂર જ નથી ધીમું ચલાવવાની. રસ્તો ક્લિયર છે, રોડ ક્લિયર છે, અને જાણે આપણે બાપના બગીચાની અંદર જે રીતે વાહનો ચલાવતા હોય ને એમ ધીરે ધીરે ધીરે. આપણને ખબર નથી હોતી આપણી પાછળ કેટલા બધા વાહનો આવતા હોય છે. આ બધા ગાડીવાળાઓ જે હોય છે, કારવાળા હોય છે, અમુક બાઇકવાળા વચ્ચે રસ્તાની વચ્ચે ચલાવતા હોય, જાણે બાપના બગીચામાં ચલાવતા હોય રીતે. ઓલા સાયકલવાળાઓ પાછળ કોઈ વ્યક્તિઓ આવે છે એનો વિચાર કરતા નથી તમે, અને એના લીધે કેટલું બધું ટ્રાફિક જામ થાય છે. એટલે જે લોકોએ ધીમે ચલાવવું હોય ને એ આમ સાઈડમાં, એકદમ સાઈડ, જ્યાં રસ્તો પૂરો થતો હોય ને એકદમ કોર્નરમાં ચલાવવું, એટલે ટ્રાફિક ન પેદા થાય. અને મહેરબાની કરીને હું તો તમને 1000 વાર વિનંતી કરીશ કે કાર લઈને સુરેન્દ્રનગરમાં ન નીકળો. અહીંયા રસ્તાઓ છે જ નહીં. અહીંયા એક પણ રસ્તો નથી કે કાર લઈને નીકળી શકાય. બરાબર? સુરેન્દ્રનગરની બહારના જિલ્લામાંથી જે લોકો સુરેન્દ્રનગર આવે છે એને પણ હું વિનંતી કરું છું કે સુરેન્દ્રનગરની અંદર તમે ન આવો ગાડી લઈને, કારણ કે રસ્તાઓ નથી, ફસાઈ જશો તમે. અહીંયા રસ્તા જ નથી કાર માટેના. બાયપાસ જેટલા રસ્તા છે, બાયપાસના રસ્તેથી જ ચાલો તમે. સુરેન્દ્રનગર સિટીની અંદર કોઈ રસ્તા નથી. એટલે આ એક ખાસ મને તો વિચાર આવે છે કે દારૂબંધીની જેમ કાર બંધી હોવી જોઈએ. કાર નહીં ચલાવવાની. સુરેન્દ્રનગરના લોકોએ કાર નહીં ચલાવવાની જ નહીં. બજારની અંદર, ટ્રાફિકની અંદર, ગલીઓમાં. કારણ કે કાર ચલાવો એટલે સીધું જ ટ્રાફિક પેદા થાય. રસ્તાઓ નથી આપણી પાસે. બરાબર? અને એટલે આ બધી વસ્તુઓ છે. જે લોકો નવા નિશાળિયા છે, જે લોકો જજમેન્ટ નથી લઈ શકતા, જે લોકો ધીમે ધીમે ચલાવે છે, એની માટે આપણે કોઈ અલગ રોડની વ્યવસ્થા નથી. નહીંતર આ જે બધા જેને આવડતું નથી વાહન, જે લોકો ધીમે ધીમે ચલાવે છે, એ માટે અલગ રોડ હોવો જોઈએ. પણ આપણે હજી એટલા ડેવલપ નથી થયા કે આપણે એમની માટે અલગ રોડ કરીએ. અને જે લોકોને આવડે છે, જે લોકો એક્સપર્ટ ડ્રાઈવર છે, એ લોકોના રોડ અલગ હોય કે જે લોકો કદી બ્રેક મારવાના નથી. બરાબર? જ્યારે તમને બ્રેક માર્યા વિના વાહન ચલાવતા આવડી જાય, એક પણ વાર બ્રેક માર્યા વિના વાહન ચલાવતા આવડી જાય, ત્યારે તમારે સમજવાનું કે તમને વાહન આવડી ગયું છે. અને જો તમારે બ્રેક મારવી પડે થોડી વારે, 5 મિનિટે, તો એનો મતલબ છે કે તમને વાહન આવડતું નથી. તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તમારે પ્રેક્ટિસ શેની કરવાની? બ્રેક નહીં મારવાની પ્રેક્ટિસ કરવાની. કે બ્રેક માર્યા વિના હું કેટલા સમય સુધી ચલાવી શકું છું વાહન, આ પ્રેક્ટિસ કરવાની. એટલે આ બધી વસ્તુઓ છે, ઘણી બધી. ટ્રાફિક માટેની વાત હોય, અકસ્માત માટેની વાત હોય. આજે જે અકસ્માતો વધી રહ્યા છે એનું મેઇન કારણ હંમેશા એ જ આવ્યું છે કે આજે વાહનો દરેકને જોઈએ છે. દરેકને એમ થાય કે હું બાઇક ચલાવું, દરેકને એવું થાય કે હું સ્કૂટર ચલાવું, દરેકને એમ થાય કે કાર ચલાવું. આવડતી કોઈને નથી. પાછી કાર લઈને બેસી ગયા, આવડતી નથી. બાઇક લઈને બેસી ગયા, આવડતું નથી. સ્કૂટર લઈને બેસી ગયા, આવડતું નથી. અને પછી બજારમાં જઈને બીજાની પથારી ફેરવા બધાયની, ટ્રાફિક પેદા કરીને. નો નાની એવી ગલીમાંથી નીકળી શકે, નો કોઈ 2 વાહનોની વચ્ચેથી નીકળી શકે. 2 ટ્રક જતા હોય એની વચ્ચેથી તમારી કાર નીકળી શકતી હોય તોય તમે કાઢો નહીં, તો શું થાય? ટ્રાફિક જ પેદા થાય. એટલે તમે નીકળી તો જજમેન્ટ લઈ શકતા નથી કે આટલી જગ્યામાંથી મારું સ્કૂટર નીકળી જશે, બાઇક નીકળી જશે. બરાબર? એટલે મેં ઘણી વાર જોયું, મારી આગળ 10 બાઇક એવા હોય કે જે કારણ વિનાનામાં ઊભા રહી ગયા હોય, અને પછી હું નીકળી જાઉં એટલામાંથી આગળ, કારણ કે મારું જજમેન્ટ આવી જાય કે આટલામાંથી મારું બુલેટ નીકળી જશે, અને એમના એક ઓલા નાના એવા હોન્ડા નીકળી નથી શકતા, અથવા તો સ્કૂટર નીકળી શકતા નથી. તો અહીંયા
જજમેન્ટ ન લેવાને લીધે, જજમેન્ટ ન લઈ શકવાને લીધે ટ્રાફિક પેદા થાય. જો જજમેન્ટ લઈ લેતા હોય તો તમે ટ્રાફિક ક્યારે થાય જ નહીં. એટલે એક્સિડન્ટ તમે કહો તો એક્સિડન્ટ, ટ્રાફિક કહો તો ટ્રાફિક, આ બધાની સમસ્યા એ જ છે કે ડ્રાઇવિંગ આપણને આવડતું નથી એટલે આપણે ધીમું ચલાવીએ છીએ. ધીમું ચલાવો, બ્રેક મારો એટલે ટ્રાફિક થાય. આપણા ઘરના બગીચામાં આપણે ચલાવતા હોય એમ જો આપણે વાહન ચલાવીએ એટલે 100% ટ્રાફિક થાય જ. આપણે આપણા બાપના બગીચાની અંદર ધીરે ધીરે ચલાવ. મારે તો મારા બાપનો બગીચો હોય ને તો હું ધીમે ન ચલાવી શકું. ધીમે ચલાવવાનું આવે છે શા માટે વાહન? વાય શા માટે? નવરા બેઠા છો, તમારે કંઈ કામ, તમને ટાઈમની વેલ્યુ નથી કે તમે ધીરે ધીરે જાઓ છો કાચબાની જેમ એકદમ 10ની સ્પીડે 20ની સ્પીડે તમે ચલાવો છો, કે જ્યારે આમ એકદમ રસ્તો ક્લિયર હોય તો પણ. સમયનું મહત્ત્વ સમજો. ફાસ્ટ જમાનો છે, ફાસ્ટ ચલાવી અને ફાસ્ટ જ્યાં જવાનું છે જલ્દી પહોંચો. એટલે આ બધી પ્રેક્ટિસ કરવાની થાય છે. બધી બ્રેક માર્યા વિના વાહન ચલાવવાની, થોડું સ્પીડમાં વાહન ચલાવવાની, જજમેન્ટ લેતા શીખવાનું કે આટલી જગ્યામાંથી મારું વાહન નીકળી જ જાય. આપણે કાંઈ રિક્ષાની પાછળ ઊભું નથી રહી રહેવાનું, ગાડીની પાછળ ઊભું નથી રહેવાનું, અને ગાડીવાળાએ ટ્રકની પાછળ નથી ઊભી રાખી દેવાની. કેટલી બધી જગ્યા હોય છે, ગાડીવાળો કાઢી નથી શકતો ટ્રકને ઓવરટેક કરીને. ગાડીવાળા ટ્રકનો ઓવરટેક ન કરી શકે, બાઇકવાળા રિક્ષાનો ઓવરટેક ન કરે, અને સ્કૂટીવાળાને એક્ટિવાવાળાની તો મારે વાત કરાવી જ નથી. આ બધી બહેનો જે લઈને નીકળે એની ઊભી રહી જાય. કેટલી બધી જગ્યા હોય, 5 ફૂટની જગ્યા હોય તો. એટલે આ બધી સમસ્યાઓ છે. પણ હવે બીજી બધી સમસ્યાઓ તો ધીરે ધીરે પૂરી થશે. આપણે ખાલી એટલું કરીએ ને કે આપણે કાર લઈને બહાર ન નીકળીએ, માત્ર આટલું કરીએ. કાર લઈને આપણે ઘરની બહાર ન નીકળીએ, સુરેન્દ્રનગરમાં ખાસ. અને અહીંયા આવ્યા પછી જ મને રિયલાઇઝ થાય સુરેન્દ્રનગરમાં કારની કોઈ જરૂર જ નથી. છે જરૂર સુરેન્દ્રનગરમાં કારની જરૂર છે? શું જરૂર છે? તમે ક્યાં જવાના લઈને? ક્યાં જવાના ક્યાં તમે સુરેન્દ્રનગરમાં? તમે કાર લઈને જવાના ક્યાં? બીજાને દેખાડવા માટે લેવાની કાર? એટલે કદાચ તમારે બહાર ગામ જવા માટે તમે કાર લીધી હોય તો વાંધો નથી, અથવા તો બહાર ફરવા જવું હોય તો ત્યારે કાર કામ આવે. પણ બાકી લોકલ ફરવા માટે તો તમે ક્યારેય કારનો યુઝ ન કરતા. લોકલ ફરવા માટે તમને એમ લાગે કે કારનો મારે આંટો મારવો છે તો આમ પેલી બાજુ અમદાવાદ બાજુના હાઈવે ઉપર આંટો મારવા વહી જવાનું, અથવા તો ઓવરબ્રિજ ઉપરથી આમ દુધરેજવાળા રસ્તે ચાલ્યું જવાનું, અથવા ફાટસરવાળા રસ્તેથી ચાલ્યું જવાનું. બાકી વચ્ચે ઓલા માર્કેટમાં બજારમાં જઈને બીજાની પથારી ન ફેરવતા, ટ્રાફિક ન કરતા. આંટો મારવાનું મન થાય ને તો પણ તમારે બધા જે બાયપાસવાળા રોડમાં કરવાનું. બાકી આખી દુનિયાનું ટ્રાફિક કારણ વિનાનું ટ્રાફિક થાય, કારણ વિનાનું. હું તો જોતો હોઉં, જ્યારે બધાનું ઓવરટેક કરીને જ્યારે હું જોતો હોઉં ત્યારે મને દેખાય કે રસ્તો તો આખો ખુલ્લો. આ મૂર્ખાઓ કેમ અહીંયા ઊભા રહી ગયા છે? રસ્તો આખો ખુલ્લો હોવા છતાં. રસ્તો આખો ખુલ્લો હોય, એક વાહન આગળ ન હોય, પણ હરામજાદાઓ આગળ જાય જ નહીં. ધીરે ધીરે આમ એકદમ આપણને એટલી ખીજ થાય ને એમ થાય કે આને એક લાત મારી દઉં. આખો રસ્તો ખુલ્લો હોય ને હાલે જ નહીં. ગાડડિયા પ્રવાહ ઘેટા જેવા. એટલે આ ટાઈપ આ બધી વસ્તુ થવી જોઈએ. એટલે કમસે કમ આપણે એટલી એક આજે નક્કી કરીએ કે હું મારી કાર ઘરની બહાર કાઢીશ નહીં, તો ટ્રાફિક ઘણું બધું ઓછું થઈ જશે. ઓકે, થેન્ક યુ.